અને ભગવાન એવું કહે છે કે એ પવન ગમે એવો વાતો હોય, ગમે એવી તેજ ગતિની અંદર એ આવતો હોય, એને દરવાજો બંધ કરી દે અથવા તો એને ફુગ્ગામાં પૂરી દે, એ કોણ? એટલે માણસે તરત કલર ઊંચો કર્યો. હિમાની બેન કે માણસ એવું કહે છે કે દુનિયાની સૌથી શક્તિશાળી તો હું છું, અમે આટલું બધું ખોટું ફેરવું. અને ત્યારે ભગવાન એવું કહે છે કે તમે શક્તિશાળી, વાત સાચી, હવે સમજો. પુરુષ તમે એમને કીધું કે કઈ વાંધો નહીં, તમે શક્તિશાળી. આ લીંબુના તમે કેટલાય કટકા બાંધી જો ને મૂછ ઉપર આમ તમે લટકાવો તો મૂછનો એક વાળ તમારો નીચે ન ખરે. આખા ગામ તમને પૂછી પૂછીને કામ કરે. પણ તમે ઘરની અંદર આવો એટલે તમે મિયાની મીંદડી કોની સામે થઈ જાઓ. અને ત્યારે પુરુષ સ્વીકારે કે મારા જીવનની અંદર 4 શક્તિ કે જેની સામે મને કશુંય બોલવાનું મન ન થાય. પેલી મારી દીકરી કે ગમે એવી સ્થિતિની અંદર મને આમ ગગલાવીને કહી શકે, મને એમ થાય જ નહીં ક્યારે એની સામે હું બોલું. બીજી મારી બેન કે એની સામે મને ક્યારે એમ ન થાય કે મારે બોલવું છે, કારણ કે એક મને 5 રૂપિયાની રાખડી બાંધીને મારો ઓવણ લઈને એવું કે ભગે ઈશ્વર તારું એટલું બધું આખું ભરે કે મારા જન્મમાં મને આપે ને એની કરતા અસંખ્ય ગણું તને આપે. ત્રીજી મારી પત્ની, આપણે બોલવા નથી દેતા એ વાત અલગ છે, આપણે સાંભળતા નથી એ વાત એ અલગ છે. પણ પુરુષને, દરેક પુરુષને એવું થાય કે મારી અર્ધાંગના સ્વરૂપે મારા સુખ અને દુઃખની અંદર સાથ આપ્યો છે. ત્રીજી મારી પત્ની કે એ સ્ત્રી પાત્ર કે જેની સામે મને કશું બોલવાનું મન ન થાય. અને ચોથું એવું પાત્ર એટલે મારી માં. આ પાત્ર એવું છે કે જેના કુખની અંદર મેં પાટા મારીને આખી વિશ્વના વિરાટ રૂપના પણ મેં દર્શન કર્યા છે. તો આ 4 સ્ત્રીની સામે મને ક્યારેય બોલવાનું મન થતું નથી. આ પુરુષની મહાનતા છે કે આ 4 પાત્રની સામે બોલતો નથી. બાકી આમ જોઈએ તો અમે બોલવા દેતાય નથી. અને બીજી વાત કે આ નારી શક્તિ સમારોહ શા માટે કરવા પડે ખબર છે? તમે જોયું પુરુષોના ક્યારે આવા સમારોહ ન થાય, પુરુષોની મિટિંગમાં પતી જાય. અમારા મોટા તમારે સમારોહ કરવા પડે. એનું એકમાત્ર કારણ કે પુરુષ પોતાની જાતને અરીસામ નથી જોતો. એને ખબર છે કે હું જેવો છું એવો શ્રેષ્ઠ છું, હું જે પણ કામ કરું છું એ શ્રેષ્ઠ કામ કરું છું. આપણને સૌથી બધી તકલીફ અહીંયા એ જ છે કે હું આવી જ કેમ દેખાઉં છું, મારા કરતાં કેમ. અહીં વિશ્વના જેટલા પણ આ મંચની અંદરથી આ જેટલી પણ પ્રતિભાઓ ઉપસ્થિત છે ને, હું ક્યારની નિરીક્ષણ કરતી હતી, એકબીજાને જોવે છે કે કોણ કેવા લાગે છે એમ. તમે બધા તમારી રીતે શ્રેષ્ઠ જ લાગો છો. દરેક વ્યક્તિ છે ને એનું એક પોતાનું મહત્વ છે. ડુંગળીની રીતે સારી લાગતી હોય, ટમેટું રીતે સારું લાગતું હોય. આ બધું શાકભાજીનો ટોપલો ભેગો થાય ને ત્યારે એને શાકભાજીનું સ્વરૂપ આપી શકાય. પરંતુ દરેક વ્યક્તિને એવું છે કે હું એના કરતાં આગળ કેવી રીતે આવું, હું એના કરતાં સારી કેવી રીતે દેખાવ. મહત્વની વાત કે હિમાની બેને પણ ખૂબ મજાની એમના પોતાના જીવનના સંઘર્ષની વાત કરી. પણ મારી અહીંયા નારી તત્વની તમને બહુ ઓછી મિનિટોની અંદર વાત કરવી છે, કારણ કે બાકીનો કાર્યક્રમ હજુ ઘણો બધો બાકી છે. એ પુરુષ એવું કે આમ જોઈએ તો 19 નવેમ્બર આપણે પુરુષને વિશ્વ પુરુષ દિવસ તરીકે ઉજવતા હોય અને 8મી માર્ચ એટલે મહિલા દિવસ તરીકે ઉજવતા હોય. પણ સમાજ બહુ ભાગ્યશાળી છે અને અમે એના કરતાં વધારે ભાગ્યશાળી કે છે અમારો સમાજ. અમારે દર વર્ષે અમારા નામના કાર્યક્રમો ઉજવે. કોઈ ડોક્ટરની સંસ્થા ચલાવતું હોય, કોઈ એજ્યુકેશન સંસ્થા ચલાવતું હોય, એમાં દરેકની અંદર દર વર્ષના અંત સુધીમાં એકાદું મંચ તો એવું હોય કે માત્ર નારીઓને સમર્પિત કર્યું હોય. આ તમે કદાચ એટલા માટે પહેલ કરી છે કે જે દીકરી અહીંયા MBBS હતી, જે દીકરી અહીંયા CA હતી, જે દીકરી અહીંયા મામલતદાર હતી, અને એમનું જ્યારે હિનાબેન અહીંયા સન્માન થાય ને ત્યારે અહીંયા બેઠેલી દીકરીને એમ થાય કે એક વખત હાલું મામલતદાર બનીને એક વખત જોવાય કે અહીંયાથી આ વિશ્વ કેવું દેખાય છે. એ વ્યક્તિઓના સન્માન એટલા માટે હતા. અને આ ગમતી વાત છે કે કદાચ કાર્યક્રમ અડધી કલાક લંબાય તો લંબાય, પણ આ દરેક વ્યક્તિને એવા અધકેરા સન્માન એટલા માટે આવે. માંડ આપણે પાસ થતા હતા એ લોકો છીએ. અને સુરતના 8મા ક્રમ ઉપર, આ સુરતની અંદર 10મા ક્રમ ઉપર અહીંયા બાળકો આવતા હોય, એના માતા પિતાની સાથે ધ્રુજતા પગની સાથે આવતા હોય, અને છતાં આપણે એના માટે તાલી ન પાડી શકતા હોય તો આપણી અંદર ક્યાંક તો ખૂટે, કંઈક તો ખૂટે. બીજી વાત સમાજની આજે બહુ મહત્વની લાગી કે આપણા ઘરની અંદર જ્યારે બેન પ્રસંગો આવતા હોય ને, અહીંયા બેઠેલા દરેક વ્યક્તિને મારે ટાર્ગેટ રાખીને કહેવો છે કે દરેક પ્રસંગો આવતા હોય ને તો જેના જીવનની અંદર ચૂડી, ચાંદલો અને સેથાનો રંગ ઉડી ગયો હોય ને એ વ્યક્તિને આપણે આપણામાં ક્યાંય ભેળવતા નથી. એનું આપણે નામ આપી શકીએ છીએ ગંગા સ્વરૂપ. ગંગાની અંદર આપણે આપણા પાપ ધોવા માટે જઈએ, ગંગાની અંદર નાહવા માટે જઈએ, પણ જે સ્વરૂપ આપણી આસપાસ સતત ફરે છે એ સ્વરૂપને આપણે આપણાથી દૂર રાખીએ. કેમ ભાઈ? તો કે શુભ કાર્યની શરૂઆત હોય ને તો કે એની અંદર ન થાય. તો આજે આમ જોઈએ તો અધિક માસની શરૂઆત, એની સાથે સાથે આજે આપણા સુંદર મજાના કાર્યક્રમની અંદર કે જેની અંદર હજારોની સંખ્યાની અંદર તમે ઉપસ્થિત છીએ, આજનું આ શુભ કાર્ય જ હતું. છતાં આ ગઢડા તાલુકા પાટીદાર સમાજે એક પહેલ કરી છે કે શુભ કાર્યની શરૂઆત પણ આ ગંગા સ્વરૂપ બહેનોના હાથેથી કરવી જોઈએ. સાહેબ આ બહુ મોટી વાત છે. અને આજથી 1 કે 2 વર્ષ પહેલા જ્યારે સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજના જ્યારે સમૂહ લગ્નોત્સવ હતા ને એની અંદર પણ આ શરૂઆત થઈ હતી. અને આ શરૂઆત એટલા માટે કે એનો કોઈ વાંક નથી. ઈશ્વરે એના જીવનની અંદર આ તમામ રંગો તો ઉડી ગયા છે, એ ભરી લીધા છે, પણ આપણે એના જીવનની અંદર એક ખુશીઓનો તો રંગ ભરી શકીએ ને. કારણ કે સમાજ હોય ને એના 3 સળગતા પ્રશ્નો હોય. પ્રશ્ન નંબર 1 કે અમારા સમાજની અંદર ગંગા સ્વરૂપ બહેનો છે ને એને કોઈ પૂછવા વાળું નથી સાહેબ.
ત્યારે બહુ ગમતી વાત હોય કે આ એવી સંસ્થાઓ અહીંયા ગઢપુર નામની એક એવી સંસ્થાઓ ઊભી કરી છે કે જેની અંદર એમના પપ્પાની હાજરી ન હોય તો આવા સંતાનો છે ને નિઃશુલ્ક રીતે ભણતા હોય. સાહેબ, આ સમાજનો એક પ્રશ્ન છે ને પ્રશ્નને ડામવા માટે આ સમાજ શું કરી શકે, સમાજના આગેવાનો શું કરી શકાય, એની એક વાત છે. બીજી સમાજની એક વ્યથા છે કે અમારા બાળકો છે ને એને ભણવું છે પણ ભણવા માટેનું કોઈ ભંડોળ નથી, અને એ ભંડોળ પણ આ સમાજે અહીંયા આપ્યું છે. અને ત્રીજો એ પ્રશ્ન હોય કે મારા ગામની અંદરથી ઘણા બધા યુવકો એવા છે, આપણા જ સમાજના, આપણા જ ગામના, આપણા જ તાલુકાના એવા યુવકો છે કે જેને રોજગારીના પ્રશ્નો છે, એની પાસે આવડત છે, કળા કૌશલ્ય છે, એની પાસે તાકાત છે 12 ને 18 કલાક લડી શકવાની, પણ કોઈ એવો વેગ નથી કે ન્યાયના નામ ઉપર ક્યાંય જઈને પોતે નોકરી કરી શકે, ક્યાંક ધંધો કરી શકે. સાહેબ, આવા રોજગાર તમે યુવકોને આપી શકો અને આપણા સમાજમાંથી એક પણ યુવક એવો બાકી ન રહે કે ક્યાંક રોજગારીના પ્રશ્નથી પીડાતો હોય તો સાહેબ આ સમાજની અંદર આવા સ્નેહ મિલન સમારોહ થતા હોય તો એ લેખે છે. પણ પુરુષ એવી વાતને સ્વીકારે કે મારા જગતની આખા વિશ્વની અંદર 4 સ્ત્રી એવી કે જેની સામે મને બોલવાનું મન ન થાય. પહેલી મારી દીકરી. તો સાહેબ મારે આપને એ કેવું છે કે દીકરી કોને કહેવાય? દીકરીની નારીને તમે વંદના કરો, દીકરીને તમે પૂજો, અને દીકરીને પહેલી વખત જ્યારે તમે હાથની અંદર તમે લ્યો ને ત્યારે તમે તરત જ એવું કહો કે દીકરી મારી લાડે કવાઈ લક્ષ્મીનો અવતાર. એને જોઉં જ્યારે એમાં મોગલ દેખાય, એમાં ખોડિયા દેખાય, એમાં ભગવતી દેખાય. હા, વાત સાચી. દીકરીને કદાચ પૂછવામાં આવે કે તમે કોણ છો, તમારા અસ્તિત્વની પરિચય આપો, ત્યારે દીકરી એવું કહે મને શક્તિ કહો કે ભક્તિ, હું બંને રૂપે ધારદાર છું. મને શક્તિ કહો કે ભક્તિ, હું બંને રૂપે ધારદાર છું. મને બીક ન બતાવો આફતોની, હું શિરે સત્યને ધરનારી નાર છું. હા, છે સર્વે સર્વા સ્વાભિમાન મને મારું, કારણ કે અંગે પવિત્રતાનું વસ્ત્ર હું ઓઢનાર છું. હું છું ડોક્ટર, છું એન્જિનિયર, છું વકીલ, છું પાયલટ, અને એનાથી વિશેષ આ ખંતીલી ખાખીની ધરનાર છું. અંકિતા, મને વિષ આપો કે અમૃત, શું ફેર પડે, હું રોજે રોજ પીનાર છું. આ એવી દીકરીઓ આંગણે બેઠી છે કે એણે પોતાની ખુમારીથી, પોતાની મહેનતથી, પોતાની સંઘર્ષથી આ સિદ્ધિઓ છે હાંસલ કરી છે. પણ આજે સૌથી વધારે પ્રશ્ન હોય ને તો મને મથુરભાઈ એક વાત બહુ ગમે કે સુરતે એક એવી પહેલ કરી હતી કે જ્યાં દીકરી બચાવો દીકરી પઢાવો અભિયાનની શરૂઆત વિશ્વની અંદર કોઈ ખૂણેથી થઈ હોય તો એ સુરતથી થઈ હતી. અમારા લાડવો 2006 ની અંદર હું ભૂલ ન કરતી હોય તો થયો ત્યારે, અને ખૂબ સુંદર મજાના દીકરીના જન્મદરને એક નવો એક વેગ મળે એના માટેના કાર્યક્રમો થયા. પણ દીકરી પહેલી આવે ત્યારે અમારે કે લક્ષ્મી આવી, આખા ગામની અંદર આપણે પેંડા વેચીએ. બીજી આવે ત્યારે હરખ મરી કેમ જાય, ત્રીજી આવે તો એનાથી હરખા વયો જાય. ત્યાં સુધી સાસુબા બોલાવતા બંધ થઈ જાય વહુવારોને. પણ બા આપને મારે કેવું છે કે જેની કિડની ફેલ થઈ ગઈ હોય, કમરના ગોળા ભાંગી ગયા હોય, ઓપરેશન આવ્યું હોય ને તે દિવસે કદાચ દીકરો પાણી ભરીને ગ્લાસ તમને નહીં આપે પણ એ દીકરી આપશે. ઘરને આંગણે બીજી હશે કે ત્રીજી, તમે સ્વીકારો કે ન સ્વીકારો, એ પારેવું ઈશ્વરની કૃપાથી તમારે આંગણે આવ્યું છે. અને હરિવંશ પુરાણની અંદર હિમાનીબેન ખૂબ મજાની વાત છે કે તમારે ઘરને આંગણે દીકરી ક્યારે આવે, તમે કેવા સૌભાગ્યશાળી હોય. ભગવાનના આ લિસ્ટની અંદર તમારું નામ કેટલે મોખરે હોય ત્યારે તમારે ઘરની આંગણે એક દીકરીનો જન્મ થાય. હરિવંશ પુરાણની અંદર કૃષ્ણના બહેન સુભદ્રાજીનો જ્યારે જન્મ થાય ત્યારે દેવર્ષિ નારદ નારાયણને પૂછે કે પ્રભુ કેવા એવા દંપતિ હોય, પ્રભુ કેવા એવા ઘર હોય કે જેને આંગણે દીકરીનો જન્મ થાય. અને ત્યારે સાક્ષાત નારાયણ દેવર્ષિ નારદને આ વાત કહે છે કે દેવર્ષિ નારદ સાંભળો, જે ઘરની અંદર જે દંપતીએ સતત 3 વર્ષ સુધી કોઈ એક ભગવાનની સેવા કરી હોય, એને ઉઠાડવાનાથી લઈને સાંજે સુવડાવવા સુધીના એના તમામ કાર્યક્રમો ભગવાનના શ્રેષ્ઠ રીતે તમે નિભાવો, એક પણ દિવસ ચૂક્યા વિના. સતત 3 વર્ષ સુધી કોઈ ભગવાનની તમે રાત દિવસ સેવા કરો, 111 જેટલા તમે વૃક્ષ વાવો, 1111 જેટલા બ્રાહ્મણોને એક સાથે તમે બેસાડીને જમાડો, 11,000 જેટલા તમે યજ્ઞ કરો, 1 લાખ જેટલી ગાયના દાન આપો, અને એથી વિશેષ માતાજીની કે તમારા ઈષ્ટદેવની કૃપા થાવી હોય તો આ બધું જ ભેગું થાય ને તો તમારા ઘરને આંગણે એક દીકરીનો જન્મ થાય. તમારે આંગણે એક હોય કે બે હોય તો માનજો કે સૌભાગ્યશાળી આપણે કેટલા છીએ. આ એટલા માટે કે પુરુષને દરેક સ્ત્રીની સામે નમવું ગમે છે, પણ ક્યારે કે સ્ત્રી એની અંદર નમાવે નહીં, આવી પરિભાષા હોય ને ત્યારે. બીજી વાત મારે તમને કરવી છે, સામૂહિક અહીંયા ગઢડા તાલુકાની દીકરીઓ બેઠી છે, ઘણા બધા ગામના અહીંયા લોકો ઉપસ્થિત થયા છે, ત્યારે કે દીકરી કેવી હોય તો અમને અહીંયા સન્માન કરવાનું મન થાય, દીકરી કેવી હોય તો જેના નામ ઉપર અમે કોલર ઊંચો કરીને જીવી શકીએ, અને દીકરી કેવી હોય તો અમે વિશ્વની અંદર ડંકો વગાડીને કહી શકીએ કે દીકરી હોય તો ગઢડા તાલુકાની અંદર જે છે ને આવી દીકરીઓ હોય. 1857 ની અંદર ચંદ્રકાંતભાઈ એક સમય હતો કે જ્યારે અંગ્રેજો પોતાની ભારતના પ્રવાસે હતા. આ 1857નો એ સમયની અંદર એક 12 વર્ષની દીકરી છે, મહુવાની બાજુમાં પીઠલ પર કેરા એ ગામ, અને ત્યાં 12 વર્ષની દીકરી પાણી ભરીને પોતાની બેનપણીઓ સાથે પરત આવતી હોય. આવા સમયગાળાની અંદર એક ગોરો અંગ્રેજ અધિકારી જોવે કે આ દીકરી બહુ સુંદર દેખાય છે, અપ્સરા જેવી દેખાય, આની સાથે જો લગ્ન થાય તો ખડેલ આભને ટેકા દઈને આવા દીકરા આપણે ત્યાં ઉત્પન્ન થાય, આની સાથે લગ્ન કરવા જોઈએ. એ ગોરો અંગ્રેજ અધિકારી એ દીકરીની નજીક આવે, એનું બાવડું પકડે અને દીકરીને એવું કે મારે તારી સાથે લગ્ન કરવા છે, તું ખૂબ સુંદર છે, તારા મોહની અંદર હું મોહાયો છું. આવા સમયગાળાની અંદર એ 12 વર્ષની દીકરી સાહેબ માથા ઉપર ગોળી ભરેલી હોય 15 લીટર પાણીની,
એ જમણા હાથ ઉપર ફેરવે અને ફર પડતી ઓલાને માથા ઉપર મૂકે ને તો અડધું હેમરેજ થઈ ગયું ને આવી સ્થિતિ થઈ જાય. એની સાથે 3-4 એની ટીમ જે મેમ્બર હોય, એના સૈનિકો જે આવ્યા હોય, એમને લઈ જાય. એ 12 વર્ષની દીકરી ઘરને આંગણે ફરીથી પરત ફરે અને એના બાપુને સામે રડતી હોય. બાપુને એવું કે બાપુ જીવવું નથી. એના પિતાશ્રી પૂછે છે કે બેટા, જીવનની અંદર 12 વર્ષની ઉંમરની અંદર એક પણ કામ એવા નથી કર્યા કે તારે જીવવું નથી, તો છતાંય આજે તું કેમ એવું કહે છે મારે જીવવું નથી? અને ત્યારે દીકરી એવું કહે છે કે બાપુ, ઓલો ગોરો અંગ્રેજી અધિકારી હતો ને, એને મારું બાવડું પકડ્યું હતું. હવે તમારી પાસે 2 વિકલ્પ છે. કાં તો તમે મને કટોરો ઝેર આપો, મારે પી જવું છે, હવે જીવાય નહીં, કારણ કે પરપુરુષે મને સ્પર્શ કર્યો છે, હવે જીવાય નહીં. અને અથવા તો તમારી પાસે બીજો વિકલ્પ છે કે તમારી પાસે એક એવો વિકલ્પ છે કે તમે મારા સગપણ એક નક્કી કરી નાખ્યા છે. 1857 સમય, એટલે ત્યારે સગપણ નાનેથી થઈ જતા. એ 12 વર્ષની દીકરી એવું કહે છે કે બાપુજી, તમે મારા સગપણ નક્કી કરી નાખ્યા છે કે 17 વર્ષના એ નાનકાને સંદેશો મોકલો કે જો એના કાંડાની અંદર તાકાત હોય તો એ ગોરા અંગ્રેજ અધિકારીને મારે, એના લોહીની અંદર ચૂંદડી ડૂબોડે અને પછી ભર મંડપની અંદર મને ઓઢાડવા માટે આવે. સાહેબ, ઇતિહાસ સાક્ષી છે કે 17 વર્ષના નાનકાએ એ ગોરા અંગ્રેજ અધિકારીને માર્યો હતો, એના લોહીની અંદર ચૂંદડી ડૂબાડી હતી અને પછી આ દીકરીને ઓઢાડવા માટે આવ્યા હતા. સાહેબ, મારા વાતના માધ્યમથી આપણે એ પૂછવું છે કે 12 વર્ષની દીકરીને ખબર પડતી હતી કે કોઈ પારકો પુરુષ આપણો સ્પર્શ કરે તો જીવાય નહીં. આજે આ 22 વર્ષની દીકરીને ખબર ન પડે? પડે. સંગત બદલે પણ ત્યારે ઘણા બધા ફેરફાર પડતા હોય. અહીંયા બેઠેલી દરેક દીકરીઓ છે ને, ગાંઠ મારજો કે બાપને આંગણે જ્યાં સુધી છીએ ને ત્યાં સુધી ખાનદાની ને ખુમારીથી જીવાય. જો જીવનની અંદર તમારી અંદર ખાનદાની ખુમારી વફાદારી તમે બાપને આંગણે ન બતાવી શકો, તમે બતાવી કોના આંગણે શકો? તમે કોને સામે વફાદાર થવું છે? કોની સામે તમે તમારી ખાનદાની વાતો કરશો? જીવનની અંદર એકમાત્ર વિચાર કે જ્યાં સુધી બાપના આંગણે છું ને ત્યાં સુધી તો એવા મસ્ત રીતે રહેવું છે કે આખો મારો સમાજ મને વાત કરે અને બાપના નામથી મને ઓળખાય. આજે જયારે મામલતદાર કોઈ દીકરી બની છે ને, આજે જયારે MBBS કર્યું છે, આજે કોઈ માઇક્રોબાયોલોજીની અંદર છે, તો એ દીકરીએ એટલા માટે એનું નામ આગળ કર્યું છે કે એક સમય એવો હતો કે મારા પપ્પાને કદાચ ગામની અંદર કોઈ અસ્તિત્વ નહોતું કે એનું કોઈ ઓળખતું નહોતું, પણ આજે એ મામલતદારના પપ્પા છે ને, અરે સાહેબ, ઈ ઓળખની મજા કેવી છે. અહીંયા બેઠેલી દરેક દીકરીઓને આ વાતના માધ્યમથી મારે તમને કેવું છે કે બેટા, બાપને આંગણે છે ને ત્યાં સુધી લડી લેવાનું હોય. સમાજની સામે જ્યાં સુધી કોઈ તમારા બાપની વિરુદ્ધમાં ભડકાવે ત્યાં સુધી કદાચ એને તમારી તાકાત હોય ને એટલું તાકાતથી એની સામે લડી લેવાય. પણ કદાચ કોઈ એવું કે તાર પપ્પાને કઈ ખબર નથી, નાલને આપણે આપણી રીતે. સમાજની અંદર 10% વર્ગ એવો છે, રૂડી રૂપાળી, હારું ખાનદાન, આવા સમાજની દીકરીઓ છે ને, એને લઈ જવા માટે, એને ભોળાવવા માટે, એને ફોસલાવવા માટે આજે